કેવળ જ્ઞાનની પર્યાય અવસ્તુ કઈ, આ પુરુષ કઈ સમજી ગયા. પછી હમણાં તો નવતત્વ અવસ્તુ છે એમ શાસ્ત્રમાંથી નીકળ્યું, મારા વાંચવામાં આવ્યું ને. હા હા, બહુ સરસ. અગાઉના પંડિતો આભાર કરતા લખ્યું છે કે નવતત્વ પણ વસ્તુ કાંઈ નથી એમ લીધું. પછી કહ્યું એની ઝેરોક્ષ કરાવી અને આપણી ફાઇલમાં મૂકી દીધી. ગુરુદેવે કહ્યું એમની સમયસાર કે છે નવતત્વ અવસ્તુ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધી ઉત્પન્ન થયા હતા એ આત્માની અંદર ડેડો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયું. આ તો નવે તત્વ અવસ્તુ છે, પર્યાય અવસ્તુ છે, દ્રવ્ય વસ્તુ છે. દ્રવ્ય વસ્તુ છે ને પર્યાય વસ્તુ નથી. બધું ડિપોઝિટમાં રાખી દેવું પડે આના માટે. હા, પણ વાત બધી બહુ બહાર આવી ગઈ છે એટલે કામ કરવું હોય તો થઈ શકે એમ છે. બાકી પક્ષને પકડવું હોય તો પછી કોઈ ઉપાય નથી. ગુરુદેવને માન્ય રાખવાની બસ.